ઉનાળાની આકરી ગરમી વચ્ચે અચાનક વરસેલા ધોધમાર વરસાદે સાબરકાંઠા જિલ્લાના ઈડર શહેરમાં ભારે હાલાકી સર્જી છે। માત્ર 1 કલાકમાં 63 મીમી વરસાદ નોંધાતા શહેરના સ્ટેટ હાઈવે પર આવેલો અંડરબ્રિજ સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો। અંડરબ્રિજમાં વરસાદી પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો અને અનેક વાહનો પાણીમાં ફસાઈ ગયા હતા। ઇમરજન્સી સેવાઓ જેવી કે એમ્બ્યુલન્સ પણ અટવાઈ પડી હતી, જેના કારણે દર્દીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। ઈડર શહેરની મધ્યમાંથી પસાર થતા સ્ટેટ હાઈવે પર રેલવે લાઇન પર બનાવવામાં આવેલો આ અંડરબ્રિજ ચોમાસા પહેલા જ બંધ થઈ જતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। વરસાદી પાણી ભરાઈ જતા અંડરબ્રિજમાંથી પસાર થવું જીવના જોખમ સમાન બની ગયું હતું। તેમ છતાં વાહન ચાલકો મજબૂરીવશ તેમાંથી પસાર થવા પ્રયાસ કરતા જોવા મળ્યા હતા। આ ઘટનાએ ફરી એકવાર ઈડર શહેરમાં બાયપાસ રોડની વર્ષો જૂની માંગણીને સપાટી પર લાવી દીધી છે। સ્થાનિકો દ્વારા લાંબા સમયથી બાયપાસ રોડ બનાવવાની માંગ કરવામાં આવી રહી છે, જેથી શહેરની અંદરના ટ્રાફિકનું ભારણ ઘટાડી શકાય અને આવા સમયે લોકોને હાલાકી ભોગવવી ન પડે। જો કે આ માંગણી હજુ પણ અધ્ધરતાલ છે, જેના કારણે ઈડરવાસીઓને અવારનવાર આવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। તંત્ર દ્વારા આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે ઝડપી પગલાં લેવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા અપેક્ષા રાખવામાં આવી રહી છે। બ્યુરો રિપોર્ટ, ખબર વડાલી, સાબરકાંઠા।